અંકલેશ્વરમાં વરસાદ અને ઉદ્યોગોનો અનોખો નાતો જોવા મળી રહ્યો છે. વરસાદ પડતા જ કેમિકલ યુક્ત પાણી છોડી મુકાય છે. પર્યાવરણ પ્રેમીઓમાં રોષ માત્ર ટેબલ મીટિંગ ગજ અને એક્શન પ્લાન પણ કાગળ પર જ જોવા મળી રહ્યું છે. વસાહતની વિવિધ સ્ટોર્મ વોટર ડ્રેન કેમિકલ યુક્ત વિવિધ રંગીન પાણીનો ભરાવો થયો છે. જળ પ્રદૂષણ માફિયાઓમાં હવે જીપીસીબીનો કોર્ટનો પણ ડર ન રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જીપીસીબીની કડક સૂચના હોવા છતાં ચોમાસાના 2 મહિના વીતી જવા છતાં સ્થિતિ જેસે થે જોવા મળી રહી છે. ઉદ્યોગો જોડે બેઠક, કડક સૂચન અને એક્શન પ્લાન અમલીકરણ માટે તાકીદ હોવા છતાં વરસાદી સ્ટોર્મ વોટર ડ્રેઇનમાં હજુ પણ રાસાયણિક પાણી જોવા મળી રહ્યું છે. ખાસ કરીને થોડો પણ વરસાદ પડે કે તરત જ કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો રાસાયણિક પાણી વરસાદી પાણી જોડે છોડી મૂકે છે અને કેટલાક ઉદ્યોગો તો રીતસરના સંગ્રહ કરી વરસાદની જ રાહ જોતા હોય તેમ વરસાદ પડતા જ પાણી કાંસોમાં ઠાલવી દેતા હોય છે. ત્યારે ચોમાસું જાણે જળ પ્રદૂષણ ફેલાવવા માટે જ આવતું હોય તેવી સ્થિતિથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાઈ રહ્યો છે. તેઓ પણ તંત્રને રજૂઆત કરી કંટાળી ગયા છે, છતાં કોઈ સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો નથી અને તેઓ બસ એક જ વાત જણાવી રહ્યા છે કે હવે પ્રદૂષણ માફિયા ઉદ્યોગ ગૃહોને હવે જીપીસીબી અને કોર્ટનો પણ ડર રહ્યો નથી. તંત્ર પણ બસ સેમ્પલ લઈ સંતોષ માની રહી છે, પણ કોઈ કડક કાર્યવાહી ન કરતા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને છૂટો દોર મળી ગયો હોવાનો સૂર વ્યક્ત કરી રહ્યા છે.